नमस्कार, मैं मनोज चौहान द गीर सोमनाथ लाइव न्यूज में दर्शक मित्रों स्वागत है। महत्वना समाचार सामे આવી રહ્યા છે। આપ સ્ક્રીન ઉપર દેખી શકો છો, નિહાળી રહ્યા છો કે રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે, પણ બીજી તરફ વેરાવળ નગરપાલિકા સામે પણ સવાલો ઊભા રહ્યા છે અને ખાસ કરીને ગૌશાળા ચલાવનારા લોકો કે ખરેખર તમે લોકો ગૌશાળા ચલાવો છો તો આ રખડતા ઢોરોનો સમાવેશ કેમ નથી કરતા તમારા ગૌશાળા આશ્રમમાં? અને બીજા નંબરમાં વેરાવળ નગરપાલિકા તંત્ર શા માટે નિંદ્રામાં છે? આવી પ્રકારની દુવિધામાં લોકોને શા માટે નાખી રહ્યા છે? જ્યારે આવી રીતે મુખ્ય માર્ગો ઉપર જ્યારે દેખાઈ આવે છે રખડતા ઢોરો બેસતા ઉગતા, ત્યારે કોઈ પણ પ્રકારની ઘટના અને દુર્ઘટના બનવાની પૂરેપૂરી સંભાવના રહે છે, કારણ કે ત્યાંથી અવર જવર માટે ભાઈઓ બહેનો વડીલો બુઝુર્ગો નીકળતા હોય, ત્યારબાદ સ્ટુડન્ટ નીકળતા હોય, વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની નીકળતા હોય, વિશેષ ત્યાંથી વાહનો અવર જવર થતા હોય નાના મોટા, ત્યારે કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટનાઓ બને તો આનો જિમ્મેદાર કોણ? આનો સીધો સવાલ છે આપણે નગરપાલિકાના તંત્ર ઉપર, પદાધિકારીઓ ઉપર અને ખાસ કરીને ગૌશાળાના સંચાલકો સામે ખાસ મારી વાત છે કે તમે લોકો ગૌશાળાઓ મોટી મોટી ખોલીને બેઠા છો, તો શા માટે આ રખડતા ઢોરો ઉપર એટલો અન્યાય અને એટલો ત્રાસ? આ રખડતા ઢોરોને કેમ તમે નથી એમને આશરો દેતા? આ રખડતા ઢોરોનો શા માટે તમે સમાવેશ નથી કરતા? આની પાછળનું કારણ શું છે? આપના આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.